કે આપણે દેશ કેવો હોવો જોઈએ. હું તો કહું છું પહેલાં રાજાશાહી સારી હતી. કારણ કે હું બે પંક્તિ દ્વારા અલગ અલગ રીતે એને ડિસ્ક્રાઇબ કરું કે પહેલાં જ્યારે રાજાશાહી હતી ને ત્યારે આપણે છેવાડાનું ગામ ધારો કે જુનાગઢ, તો એનું વર્ણન સોરઠનું કેવી રીતે થતું કે જોને હોરઠ ધરા જગ જૂની એવો ગરવો ગઢ ગિરનાર હે એના હાવજડા હે જળ પીવે હે એના નમણા નમણા નારીન નર. આ રીતે આપણા જુનાગઢ સોરઠ પ્રદેશને એક ડિસ્ક્રાઇબ થતું. પરંતુ હમણાં એક બીજા એક કવિનું એક વ્યંગ છે, હું તમને સંભળાવું કે અત્યારે છેવાડાના ગામડાની પરિસ્થિતિ કેવી છે કે ઓ સડક તુમ અબ આઈયો ગાવ, ઓ સડક તુમ અબ આઈયો ગાવ જબ સારા ગાવ શહેર જા ચુકા હૈ. એટલે આવી વાત છે બેન. અત્યારે વિકાસ થઈ રહ્યો છે પણ એ સીટ ગાંધીનગરમાં વિકાસ થાય, અમદાવાદમાં વિકાસ થાય તો ભારતમાં બીજા ગામડા નથી આવતા. ગામડામાં કોઈ જ વિકાસ નથી બેન.